મિત્રો ન્યૂઝ રૂમ લાઈવ વિથ જીગર દેવાણી એટલે કે મારી સાથે આપ સૌનું સ્વાગત છે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત પર। મહત્વપૂર્ણ સમાચારથી શરૂઆત કરીએ। જે રીતે રાજ્યમાં 29 નવેમ્બરથી 2 ડિસેમ્બર સુધીની આગાહી વ્યક્ત કરવામાં આવી હતી અને તે જ પ્રકારનું વાતાવરણ ગુજરાતમાં જે રીતે જોવા મળી રહ્યું છે તેના અનુસંધાને ગીર સોમનાથના ઉનાના નવા બંદરના દરિયામાં ફૂંકાયેલ ભારે પવનના લીધે માછીમારોને મોટું નુકસાન થયાનું સામે આવ્યું છે। નવા બંદરના આગેવાનના જણાવ્યા મુજબ બંદરના કાંઠે લાંગરેલ ઘણી બોટોને નુકસાન થયું હતું। અંદાજે 40 જેટલી બોટોને નુકસાન થયું હતું। બોટોમાં રહેલ 10 જેટલા ખલાસીઓ પણ દરિયામાં ગુમ થયા હોવાના સમાચાર મળ્યા છે। નવા બંદરના દરિયામાં રાત્રિના 12 વાગ્યા પછી ફૂંકાયેલ ભારે પવનના કારણે આ ખુવારી સર્જાઈ હતી। મુખ્યમંત્રીએ 8 જેટલા વ્યક્તિઓના સમુદ્રમાં ગુમ થઈ જવાની ઘટના અંગે જિલ્લા કલેક્ટર સાથે વાતચીત કરીને બચાવ રાહત માટેની તાત્કાલિક વ્યવસ્થા કરવા સૂચનાઓ આપી હતી। મુખ્યમંત્રીની આ સૂચનાને પગલે કોસ્ટગાર્ડ સાથે સંકલન સાધીને કોસ્ટગાર્ડની બોટ્સ અને 2 હેલિકોપ્ટર દ્વારા બચાવ કામગીરી હાથ ધરી ગુમ થયેલા માછીમારોને શોધવા તેને પરત લાવવાની કાર્યવાહી યુદ્ધના ધોરણે ઉપાડવામાં આવી છે। રાજ્યમાં માવઠું અત્યારે તમામ લોકો ભોગવી રહ્યા છે અને હજુ પણ આ જ પ્રકારની કંઈક આગાહી છે। ત્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં આગળના સમયમાં ફરી એકવાર વરસાદ પડે તો ખેડૂતો માટે આ વરસાદ ક્યાંક મોટી મુશ્કેલીનું કારણ બની શકે છે। રાજ્યમાં આજે પણ માવઠાનું સંકટ યથાવત રહ્યું। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણમાં પલટો આવ્યો છે। કમોસમી વરસાદના કારણે ખેડૂતો સૌથી વધુ ચિંતિત છે। ઘઉં, ચણા, કપાસ, તુવેર અને શેરડી સહિતના પાકને માવઠાના કારણે ઘણું નુકસાન થયું છે। આ ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં રખાયેલો ખેત પેદાશોનો જથ્થો પલળી ગયો હોવાના બનાવ પણ રાજ્યમાં ઘણા સ્થળો પર સામે આવ્યા। મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કેટલાક શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી। વડોદરા, આણંદ, છોટાઉદેપુરમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। સાથે જ સૌરાષ્ટ્રના કેટલાક શહેરો જેવા કે જૂનાગઢ, અમરેલી અને ભાવનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે। તો પાક પકવતા ખેડૂતો માટે આ મોટું સંકટ કહી શકાય અને આગળના સમયમાં ખેડૂતો માટે એક મોટું નુકસાન સાબિત થાય તો બિલકુલ લવાય નહીં। એકાદ દિવસ તો ઠીક વાત છે, હવે જ્યારે 7, 6, 5 દિવસ સળંગ આ પ્રકારનું વાતાવરણ હોય ત્યારે ખેડૂતો માટે એક મોટો પડકાર થઈ જતો હોય છે। આ બાજુ સમગ્ર સુરત જિલ્લામાં છેલ્લા 2 દિવસથી વરસી રહેલ કમોસમી વરસાદને પગલે શાકભાજી સહિત શેરડી તેમજ અન્ય પાક પકવતા ખેડૂતોના માથે આફત તૂટી પડી। ખાસ કરીને સુરત જિલ્લામાં ખેડૂતો શેરડીનો પાક કરતા હોય છે ત્યારે વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતા સુરત જિલ્લાની તમામ સુગરોએ 2 દિવસ કાપણી બંધ કરવાનો નિર્ણય કરતા ખેડૂતો તેમજ સુગર મિલોને મોટું નુકસાન થયું છે। હાલ કમોસમી વરસાદને કારણે 2 દિવસથી આ વરસાદ જે ચાલુ છે એને કારણે ખેતરોમાંથી શેરડીનું કટિંગ થતું નથી અને માલનું વાહતુક નથી થતું। એના કારણે સુગર મિલ બંધ કરવામાં આવી છે અને એના કારણે ખેડૂતોને અને સુગર મિલોને પણ મોટું નુકસાન ભોગવવું પડે એવું છે। સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે। 30 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધી એટલે કે 3 દિવસ માટે આગાહી કરવામાં આવી છે। ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓની અંદર ગત રોજથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતોના કંઈક કેટલા પાકોને નુકસાન છે। ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની તો દક્ષિણ ગુજરાતની અંદર ખેડૂતો ખાસ કરીને શેરડીનું વાવેતર કરતા હોય છે, શેરડીનો પાક કરતા હોય છે। હાલ કાપણીનો સમય છે ત્યારે ખેતરની અંદર પણ પાણી ભરાઈ જવા પામ્યા છે। તો બીજી તરફ સુગર સંચાલકો દ્વારા પણ એક અગત્ય નિર્ણય કરવામાં આવ્યો છે। બારડોલી, મઢી, મહુવા, કામરેજ, ચલથાણ તેમજ સાયન્સ સુગર દ્વારા 2 દિવસ કાપણી પર બંધ રાખવામાં આવી છે, જેને પગલે ખેડૂતો તેમજ સુગરોને પણ મોટું નુકસાન થનાર છે। મેહુલ ગોસ્વામી, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, બારડોલી। અમરેલીમાં ભારે વરસાદના કારણે સમગ્ર વિસ્તારના લોકો તો હેરાન થયા, પણ ખાસ કરીને સૌથી વધારે અસર ક્યાંક થઈ હોય તો તે માછીમારોને થઈ છે। જી હા, માછીમારો માટે આ એક મોટું સંકટ સાબિત થયું। અમરેલી જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલથી વાતાવરણમાં પલટો જોવા મળ્યો। જિલ્લામાં ભારે પવન સાથે વરસાદ વરસતા જાફરાબાદ બંદર નજીક એક માછીમારી બોટે જળ સમાધિ લીધી હતી। જોકે આસપાસમાં અન્ય બોટ હોવાથી 8 માછીમારોનો બચાવ થયો। તોફાન અંગે સરકાર દ્વારા માછીમારોને કોઈ સૂચના અપાઈ ન હોવાનો માછીમાર આગેવાને આક્ષેપ કર્યો હતો। જાફરાબાદ ખારવા સમાજ બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકીએ કહ્યું હતું કે ખરાબ હવામાનને કારણે અમારી એક બોટ ડૂબી ગઈ છે અને હજી પણ 200 જેટલી બોટ દરિયામાં છે જે પરત આવી રહી છે। અમને બોટ પરત લાવવા માટે કોઈએ સૂચના આપી નથી।
હાલ કમોસમી વરસાદના લીધે ખેડૂતોને ન ગણી શકાય એટલું નુકસાન થયેલ છે, જેમાં તોકતે વાવાઝોડામાં ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું. ત્યાર પછી વચ્ચે મગફળીની સિઝન હતી ત્યારે પણ કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન સહન કરવું પડ્યું. હાલ જે કમોસમી વરસાદથી ખેડૂતોના ઘઉં, ચણા, મગફળીના પાલા તેમજ કેળ અને તુવેરના પાકને ભયંકર નુકસાન થયેલ છે. તો સરકારશ્રીને મારી ખેડૂતો વતી વિનંતી છે કે તાત્કાલિક સર્વે કરી અને ખેડૂતોને મદદ કરવા ખેડૂતો વતી હું વિનંતી કરું છું. હાલમાં જે ગઈકાલે વાવાઝોડાની અસર આવી અને વરસાદ પડ્યો એને કારણે દરિયાની અંદર ખૂબ જ તોફાન જેવું વાતાવરણ ઊભું થયું અને બોટોને પરત બોલાવવાનો સમય આવ્યો એટલે બોટોને પરત બોલાવ્યો. હજી પણ 200 આસપાસ બોટો દરિયાની અંદર છે અને પરત આવી રહી છે, પરંતુ દરિયાની અંદર હજી કરંટ અને પવન બહુ જ વધારે છે. હાલમાં વરસાદને કારણે જાફરાબાદની અંદર કરોડોનું નુકસાન થયું છે. તો આવા આટલું મોટું વાવાઝોડું આવવાનું હતું તો સરકારશ્રી દ્વારા કે કોઈ પણ સંબંધિત કચેરી દ્વારા અમને કોઈ પણ જાતની માછીમારોને જાણ કરવામાં નથી આવી કે ભાઈ બોટોને પરત બોલાવો, આવી રીતના વાવાઝોડું આવે છે. તો આ વાવાઝોડાના કારણે ગઈકાલે રાતના પવનને કારણે એક બોટ ડૂબી જવા પામી છે. સારું થયું કે એની સાથે બીજી બોટો હતી ને માણસોને બચાવી લીધા, પરંતુ બોટ ડૂબી ગઈ છે. આવી જ રીતના નવા બંદરની અંદર પણ 17થી વધારે બોટોને ડૂબી જવાના કારણે પવનના કારણે તૂટી ગઈ છે ને ગાયબ થઈ છે. આવી રીતના રાજપરામાં પણ નુકસાની થયેલી છે. તો આનું ફક્ત એક જ કારણ કે અમને કોઈ પણ જાતની માછીમારોને અગમચેતી રૂપે જાણ કરવામાં નથી આવી. અરબ સાગરના લો પ્રેશરથી જે આખું વાતાવરણ સર્જાયું છે તેનાથી ખેડૂતોની કાળી મજૂરી કરીને પરસેવાની કમાણી જે થઈ હોય તે ક્યાંક માથે પડી હોય ને તે લોકો હેરાન પરેશાન થયા હોય તેવું સ્પષ્ટ જોવા મળ્યું છે. આપણે જણાવી દઈએ, જગતના તાત આકુલ વ્યાકુલ થઈ ગયા. ગીરના વિસ્તારોમાં હજારો હેક્ટરમાં થયેલા ડુંગળીના પાકનો શોધ વરસાદી માવઠાએ કરતા ખેડૂતોને રોવાના દિવસો આવ્યા હોવાની પ્રતીતિ ધારી, ગીર સહિત અમરેલી જિલ્લામાં દેખાઈ રહી છે. તેને માવઠાના મારથી તબાહ થયેલા ખેડૂતોની વ્યથાઓ જાણવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અત્યારે અમે ડુંગળીના વાવેતર કર્યા છે. ડુંગળીના વાવેતરની અંદર કિંમતી કે 2500 રૂપિયાનું કિલો બિયારણ લઈને અમે ખેતરમાં વાવ્યું, પછી 1200 રૂપિયાની ડીએપીની ગુણ લઈને અને વાવ્યું અને દવા ભેળવીને દવા ઉપરથી છાંટવાની અને આખો પાક તૈયાર થઈ ગયો. હાથમાં આવેલા પાક અત્યારે હાથમાંથી છીનવાઈ ગયો, કારણ કે આવો ઝીણા ઝીણા કમોસમી વરસાદ આ બીજી વાર માવઠું આવ્યું. આવા વરસાદના કારણે સદંતર પાક નિષ્ફળ ગયો છે, એટલે ખેડૂતોને રાતે પાણીએ રોવાનો વારો આવ્યો છે. ડુંગળીની વાત કરી તેમજ શેણાની અંદર અત્યારે મહિના દીના શેણા થયા એટલે એનો ખાર ધોવાઈ જાય એટલે એની અંદર પણ 2-5 મણનો જ ઉતારો આવે. એવી રીતે ધાણાની અંદર એમ થાય અને ઝીરોના પાકને મોટું આવાથી નુકસાન થાય. જે આ અમરેલી જિલ્લો આખો તાવ તે વાવાઝોડામાંથી માંડ બેઠો થયો છે ત્યાં આવી ઉપરા ઉપર 10 દી અને 15 દી માવઠું વીરે રાખે એટલે ખેડૂતોને મહામારીમાં કંટાળી ગયો છે. તો અમારી સરકાર પાસે એક જ માગણી છે કે ખેડૂતોને યોગ્ય વળતર આપે અને તાત્કાલિક આપે. અમે ડુંગળીનું વાવેતર કર્યું છે. ડુંગળી બહુ સુવાળી જાય, એને વરસાદના છાંટા અડે એટલે હાવ નાશ થઈ જાય. એટલે અમારે એમાં કોઈ પણ વસ્તુ ખર્ચ પૂરેપૂરું ચડાવ્યું છે. 1500 રૂપિયાની ગુણ ખાતર લીધું છે, મજૂરી ચડાવી છે, દવા એ બધો ખર્ચો ચડાવ્યો છે. એટલે અમારે કોઈ પણ વસ્તુ લેવાની રહેતી નથી. અમે બધા ખેડૂતો અટાણે છે ને એવી પોઝિશનમાં છે કે બેંકના દાવેદાર બની ગયા છે. કોઈ પણ સમયે સરકાર જો સહયોગ આપે તો આમાં બેઠા થાય એમ છે, નકર કાંઈ અમારે કાંઈ છે બીજું વાવેતર કરવું હોય તો કોઈ પણ પોષણ નથી અમારી પાસે. અમે ખેતીના વ્યવસાયથી જોડાયેલા છીએ. અમારે 10 વીઘાના આશરે શીણા છે, 5 વીઘાની ડુંગળી છે. આમ ગણો તો ખેડૂતોને પીડા ઉપર પાટું છે. જે વાવાઝોડામાંથી બહાર નીકળ્યા છે ખેડૂતે ત્યારે સરકારે ખેડૂતોને મદદ કરી હતી, પણ આ વખતે અમે સરકાર પાસે આશા રાખવી છે કે ડુંગળી હુવાળી જાય કહેવાય. ડુંગળીના પાણી અડે એટલે વાત પૂરી થઈ જાય, શીણામાં ખાર ધોવાઈ જાય, પછી એમાં ફાલ લાગતો જ નથી. સરકાર પાસે અમે એવી આશા રાખવી છે કે ખેડૂતોને થયેલું નુકસાન એનું વળતર આપે તો સારું છે. નગર ખેડૂત બેઠા થઈ ગઈ એવી સ્થિતિ નથી, પૈડા ઉપર પાટું પીડ્યું છે. ત્યારે ખાસ કરીને સરકારશ્રીને અપીલ કરવી છે કે જ્યાં માવઠા જ્યાં છે અમરેલી જિલ્લાની અંદર ત્યાં ખેડૂતોને વળતર આપવામાં આવે. વાતાવરણની અસર કોઈ એક જિલ્લા કે શહેર પૂરતી નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં રહી છે અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં પણ લગભગ પૂરેપૂરી તેની અસર જોવાતા ખેડૂતોનો કેળાના પાકનો મોટા પ્રમાણમાં નાશ થયો હોવાની વાત સામે આવી છે.
ભાવનગર હવામાન વિભાગની આગાહીને પગલે ભાવનગરમાં ગત રાત્રિથી વાતાવરણમાં પલટા સાથે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. સવાર સુધી સતત ધીમી ધારે વરસાદ શરૂ થતા ખેડૂતોના માલને નુકસાનની ભીતિ સેવાઈ. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદથી કેળનો પાક ઢળી પડ્યો હતો. મારા ખ્યાલ છે મારે 2 એકરની કેળમાં 15 લાખ રૂપિયાનું જેવું. તો હવામાન વિભાગની આગાહીની વચ્ચે કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે ઝરમરથી ધોધમાર વરસાદની આજે સફર અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં જોવા મળી છે. ફરી એકવાર કહી શકાય કે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. હવામાન વિભાગની આગાહી વચ્ચે જિલ્લાના વાતાવરણમાં 2 દિવસથી પલટો આવ્યો અને કાળા ડિબાંગ વાદળોથી વાદળ ઘેરાઈ ગયા હતા. 2 દિવસથી સમગ્ર જિલ્લામાં ધીમી ધારે શાકભાજી સહિતના પાકોને નુકસાનની ભીતિને લઈને જિલ્લાના ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સુરત જિલ્લામાં હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. 30 નવેમ્બરથી લઈને 3 ડિસેમ્બર સુધી એટલે કે 3 દિવસ માટે આગાહી કરવામાં આવી છે. ત્યારે સુરત જિલ્લાની વાત કરીએ તો તમામ તાલુકાઓની અંદર ગત રોજથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે ખેડૂતોના કંઈક કેટલા પાકોને નુકસાન છે. ખાસ કરીને વાત કરીએ દક્ષિણ ગુજરાતની અમીરગઢ તાલુકાની વાત કરવામાં આવે તો ત્યાં પણ આ પ્રકારે ચિંતાના વાદળો ઘેરાયા છે. એટલા માટે કહું છું કારણ કે ખેડૂતોની ઊંઘ જે રીતે હરામ થઈ છે તે લોકો માટે આ વર્ષ સમગ્ર સંઘર્ષથી હર્યુભર્યું રહ્યું હતું. આપણે જણાવી દઈએ કે કમોસમી વરસાદની આગાહી વચ્ચે વાદળછાયું વાતાવરણ સર્જાતા ખેડૂતોની ઊંઘ ઉડી ગઈ હતી. 10 દિવસ અગાઉ પણ કમોસમી વરસાદે ખેડૂતોને નુકસાનીમાં નાખ્યા હતા. હવામાન વિભાગ દ્વારા 30 થી 2 તારીખ સુધી કમોસમી વરસાદની આગાહી અપાઈ હતી અને કમોસમી વરસાદને લઈને ખેડૂતો અને વેપારીઓને સાવચેત રહેવા માર્કેટ યાર્ડ દ્વારા સૂચના અપાઈ હતી. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2022ની વાત કરવામાં આવે તો તેની તડામાર સાથે તૈયારીઓની શરૂઆત થઈ ગઈ અને આ તૈયારી ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આરંભ કર્યો હતો. હવે નજીકના દિવસો જ બાકી છે અને એવા સમયે તમામ લોકોનો એક સારો આવકાર મળે અને ગુજરાત કેટલું મોટું રાજ્ય, કેટલું સુવ્યવસ્થિત રાજ્ય, ત્યાંની વ્યવસ્થા અને ત્યાંનું વાતાવરણ ઇકોનોમિકલી દ્રષ્ટિકોણથી કેટલું સુવ્યવસ્થિત છે તે બતાવવા અને તે સાબિત કરવા માટેના અથાગ પ્રયત્નો થઈ રહ્યા છે. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના ઉપક્રમે મુંબઈમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુરુવારે સવારથી જ વિવિધ ઉદ્યોગકારો સાથે 1-to-1 બેઠકો યોજી હતી. ત્યારબાદ મુંબઈમાં વાયબ્રન્ટ ગુજરાત 2022 સમિટના ઉપક્રમે રોડ શોની શરૂઆત કરી હતી, જેમાં રાજ્યના ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તાએ રાજ્યના ઉદ્યોગ જગતની ઝાંખી તેમજ વિકાસ અને આવનારા વર્ષોમાં ગુજરાતમાં કેટલી તકો છે તેની રૂપરેખા આપી હતી. આ રોડ શોમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે વૈશ્વિક વિકાસના રોલ મોડલ બની ગયેલા ગુજરાતી સર્વગ્રાહી વિકાસ યાત્રામાં 2.5 દાયકામાં રાજ્યની પોલિટિકલ સ્ટેબિલિટી, ડેવલપમેન્ટ માટેનું કમિટમેન્ટ અને ઓલરાઉન્ડ હોલિસ્ટિક ડેવલપમેન્ટનું એન્વાયરમેન્ટ મહત્વના બન્યા છે. મુખ્યમંત્રી આગામી જાન્યુઆરી 2022માં યોજાનારી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી એડિશનના પૂર્વાંધ રૂપે મુંબઈમાં ઉદ્યોગ વેપાર જગતના અગ્રણીઓ અને વિદેશી રાષ્ટ્રોના કોન્સ્યુલેટ તેમજ ડેલિગેટ સાથે ઇન્ટરેક્ટિવ મીટ યોજી હતી.
તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુંબઈમાં છે 10મી VGGS 2022 મુંબઈમાં રોડ શો. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની થીમ ઉપર આ રોડ શો યોજવામાં આવ્યો અને સાથે જ વડાપ્રધાનના વિઝનને પરિપૂર્ણ કરવા સરકાર કટિબદ્ધ છે. ચોક્કસથી ગુજરાત માટે આ વાઇબ્રન્ટ સમિટ એક હંમેશા અનોખું વાતાવરણ આપતું હોય છે. આર્થિક ધોરણે વાઇબ્રન્ટ સમિટ એક મોટું પ્રેરણાદાયક ઇવેન્ટ હંમેશાથી રહ્યો છે. ત્યારે છેલ્લા 2 વર્ષથી આપણે જોઈ ચૂક્યા છે કે કોઈ ને કોઈ રીતે ખાસ કરીને કોરોના કાળને કારણે તેમાં એક મોટો બદલાવ આવ્યો અને સાથે જ આપણે એ પણ જોયું કે આ 2022 જેની આતુરતાથી એટલા માટે પણ રાહ જોવાતી હતી કારણ કે કોરોના કાળને કારણે આ ઇવેન્ટ થઈ શકી ન હતી. 2021માં પણ યોજવાની પહેલાં વાત હતી પરંતુ આખરે આ ઇવેન્ટ ન થઈ અને હવે જ્યારે બધું સમૂહસૂત્રું પાર પડ્યું છે અને ક્યાંક કહી શકાય કે બીજી વેવ શાંત પડી છે એ તમામની વચ્ચે હવે ત્રીજી વેવ આવી નથી ત્યારે આ તમામ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તો આ રોડ શોના અનુસંધાને જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે BSEની પણ મુલાકાત લીધી હતી. સ્વાભાવિક છે ગુજરાતીઓનું શેર માર્કેટ સાથેનું એક અનોખું, એક તાજું, એક ક્યાંક કનેક્શન હંમેશા જોવા મળતું હોય છે. ત્યારે બિઝનેસ રસિકો માટે પણ કહી શકાય કે તેઓ આજનો આ પ્રવાસ તેમના માટે એક આકર્ષણનું કેન્દ્ર બન્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટ 2022ના રોડ શો સંદર્ભે તેમની મુલાકાત બાદ મુંબઈ સ્ટોક એક્સચેન્જની પણ મુલાકાત લઈ સ્ટોક એક્સચેન્જની ગતિવિધિ નિહાળી હતી અને માહિતી મેળવી હતી. આ પ્રસંગે નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા તેમજ મુખ્ય સચિવ પંકજ કુમાર અને ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ ડોક્ટર રાજીવ કુમાર ગુપ્તા અને મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ પંકજ જોશી પણ આ મુલાકાતમાં જોડાયા હતા. કહેવાય છે કે દુનિયામાં કોઈ પણ સારું કામ કરો શરૂઆત ગણેશજીના નામથી કરો અને જ્યારે ખુદ મુખ્યમંત્રી ગુજરાતના ભૂપેન્દ્ર પટેલ જ્યારે મુંબઈમાં રોડ શો કરી રહ્યા હોય, બિઝનેસ માટેનો એક આવકાર આપી રહ્યા હોય તમામ મોટા માથાઓને, ત્યારે સિદ્ધિવિનાયકના દર્શન કરવાનું કોઈ કેવી રીતે ચૂકી શકે? બિલકુલ. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2022ના રોડ શો સંદર્ભે મુંબઈની મુલાકાતે પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુપ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરે જઈને ગણેશજીના દર્શન પૂજન શ્રદ્ધાભાવપૂર્વક કર્યા હતા. તેમની આ મુલાકાત દરમિયાન તેમની સાથે રાજ્યના નાણામંત્રી કનુભાઈ દેસાઈ, ઉદ્યોગ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા વગેરે પણ સિદ્ધિવિનાયકના દર્શન કર્યા હતા. એક સમય હતો જ્યારે જન્મદિવસની ઉજવણી તાંગ જાંગ સાથે અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે લોકોને કેક સેલિબ્રેશન અને ડિનર પર ઇન્વાઇટ કરીને કરવામાં આવતી હતી. પરંતુ હવેના નેતાઓ, કાર્યકર્તાઓ અને સામાજિક આગેવાનો આ ઉજવણીને સામાજિક મદદના આધારે ક્યાંક ગોઠવણી કરી તે ઉજવણી પૂરી કરતા હોય છે, જેમાં સમાજ માટેના અનેક જરૂરી લોકોના કાર્યો તે ઉજવણીનો એક ભાગ બની જતા હોય છે. આપણે જણાવી દઈએ, તાપી જિલ્લાના આગેવાન અને ભાજપના આદિજાતિ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ કુંવરના જન્મદિવસ નિમિત્તે જિલ્લાના કાર્યકરો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. હાલ કોરોના મહામારી બાદ જિલ્લાના આંતરિક વિસ્તારમાં દર્દીઓ માટે બ્લડની અછત જોવા મળે છે, ત્યારે કાર્યકર્તાઓએ જિલ્લાના આગેવાનની જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ યોજી સેવા યજ્ઞનો સંદેશો પૂરો પાડ્યો હતો. આ કેમ્પમાં મોટી સંખ્યામાં જિલ્લા અને નગરના કાર્યકરો સહિત વિવિધ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જન્મદિવસ નિમિત્તે 51થી વધુ બોટલ કાર્યકર દ્વારા વિવિધ સમાજના આગેવાનો દ્વારા એક બ્લડ ડોનેટનો કાર્યક્રમ રાખવામાં આવેલો. એ તમામનો હું હૃદયપૂર્વક આભાર માનું છું અને આવી જ રીતે સમાજની સેવા અને જરૂરિયાતમંદોને રક્ત પૂરું પાડતા રહે એવી શુભેચ્છા પાઠવું છું. જિલ્લા ભારતીય જનતા પાર્ટીના માજી મહામંત્રી તથા કટાસવણ ગામના માજી સરપંચ અને હાલમાં ગુજરાત પ્રદેશ અનુસૂચિત જનજાતિ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય
રાજેન્દ્રભાઈ કુંવરના 48મા જન્મદિને આજે એપીએમસીમાં ખેડૂત ભવન ખાતે બ્લડ ડોનેટ કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. તેના અંદર 51થી વધુ બ્લડ ડોનેટ યુનિટ અમે એકત્રિત કર્યા છે. જન્મદિન નિમિત્તે આજે રાજેન્દ્રભાઈ કુંવર દ્વારા તાપી જિલ્લામાં અને સમાજના અંદર એક સેવા કાર્ય થકી એક શુભ સંદેશ આપવામાં આવ્યો છે કે જન્મદિનની ઉજવણી હમો સેવા કાર્ય અને બ્લડ ડોનેટ યુનિટ એકત્રિત કરીને પણ કરી શકીએ છીએ. તાપી જિલ્લાના પૂર્વ ભાજપના મહામંત્રી અને ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના પ્રદેશના ઉપાધ્યક્ષ રાજેન્દ્રસિંહ કુંવરના 48મા જન્મદિવસ નિમિત્તે આજે તાપી જિલ્લાના યુવાનો દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 51 જેટલી બોટલ સંગ્રહ કરવામાં આવી હતી. જેને લઈ જે રીતે જન્મદિવસની ઉજવણી બ્લડ ડોનેશન કેમ્પને રાખી જે સમાજમાં સારો એવો મેસેજ આપ્યો છે. જૂનાગઢના કાળવા ચોક વિસ્તારમાં આજે વહેલી સવારે એક મોબાઈલ શોપમાંથી 17 લાખ રૂપિયાના મોબાઈલ અને મોબાઈલ એસેસરીઝની ચોરીની ઘટના સામે આવી છે. આ ઘટના ઘટતા જ સમગ્ર વિસ્તાર અને જૂનાગઢ શહેરમાં ચકચાર મચી જવા પામ્યો. આપણે જણાવી દઈએ કે મોબાઈલ ફોન અને એસેસરીઝની ચોરી કરનાર બિહારી ચદ્દર મોતિયારી ગેંગના 7 શખ્સોને જૂનાગઢ પોલીસે અમદાવાદના નારોલ ખાતેથી ઝડપી લેવામાં સફળતા મળી. આ ગેંગ દિવસના રેકી કરીને વહેલી સવારના ચોરીને અંજામ આપી નેપાળ બોર્ડર પાર કરી જતા જેથી પોલીસ ઝડપી ન શકે. આ ગેંગે અમદાવાદ, ઇન્દોર તેમજ ગોધરામાં પણ ચોરીને અંજામ આપ્યાની કબૂલાત કરી હતી. આ ગેંગે ગુજરાતમાંથી મોબાઈલ ચોરી કરી નેપાળમાં વેચી મારી પૈસા કમાઈને ચોરીની ઘટનાને અંજામ આપ્યો. હાલ પોલીસે 17 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી हाथ धरी चलेगी. तो जूनागढ़ सिटी में जो मोबाइल फ़ोन की शॉप में गरफोड़ बनाव बनी थी, उसमें जूनागढ़ पुलिस अहमदाबाद क्राइम ब्रांच के साथ मदद लेके और भावनगर क्राइम ब्रांच, रेलवे पुलिस अहमदाबाद, फिर रेलवे पुलिस राजकोट, रेलवे पुलिस केडा एंड रेलवे पुलिस बड़ौदा, सबके साथ कोऑर्डिनेटेड वर्क करके बिहारी गैंग जो बोलते जो चद्दर गैंग, मोतिहारी ईस्ट चंपारण डिस्ट्रिक्ट मोतिहारी और गोरासर गैंग बोला जाता है, इनको पकड़ा था हमने. लगभग 7 आरोपी को हमने हस्तगत किया. आज सुबह 5 बजे अरेस्ट किए और लगभग 81 मोबाइल फ़ोन्स, मोबाइल एक्सेसरीज एंड कुल 17 लाख के आसपास मुद्दामाल हम रिकवर कर पाए. ये गैंग इंडिया में ऑलमोस्ट सभी स्टेट्स में अलग अलग टाइम पे गुना में शामिल हो चुके थे. एंड रिसेंटली हमारा जो डिटेक्शन के बाद एक पंचमहल गोधरा का गुना डिटेक्ट हुआ, साथ में एक इंदौर का गुना डिटेक्ट हुआ. इसमें से कई सारे आरोपी ऐसे हैं जो 7-8 साल से नाश्ता फरता था. कई पुलिस स्टेशन में अरेस्ट करना बाकी है. जैसा खेड़ा में 2014 की गुना है, उसमें एक आरोपी अरेस्ट करना बाकी है. बॉम्बे की गुना में 2-3 आरोपी अरेस्ट करना बाकी था. तो इन सभी 7 को अरेस्ट किया. 7 का नाम सबसे इनमें मेन 2-3 आदमी थे जो गैंग चलाते थे. एक का नाम है नजीमुद्दीन, दूसरा नईम, तीसरा मोबिन. ये तीनों मेन सूत्रधार थे और इनके साथ गुलशन करके एक और आदमी था. और बाकी 3 नए लड़के भी इनके साथ, एक गोविंद, एक बबलू और एक मुकेश. पूरा 7 आदमी को हमने अरेस्ट किया है. તો હાલ લોકેશ એક બ્રેક માટે. બ્રેક બાદ જોઈશું રાષ્ટ્રીય સ્તરની તમામ મહત્વપૂર્ણ ખબરો અને મુદ્દાઓ પર. મારી સાથે હવે કેન્દ્રીય સ્તરની તમામ મહત્વપૂર્ણ મેટર ઉપર આપણે ચર્ચા કરીએ. તો જે જવાદ વાવાઝોડાની આપણે વાત કરી રહ્યા છે તેને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હાઈ લેવલની એક મિટિંગ અરેન્જ કરી હતી. સ્વાભાવિક રીતે દેશભરમાં આ પ્રકારનું વાતાવરણ જ્યારે ચેન્જ થયું છે ત્યારે કોઈ મોટી આફત અને હોનારત ન સર્જાય અને જો સર્જાય તો તાત્કાલિક ધોરણે લોકોને મદદ મળી રહે તે માટેની અહીંયા એક કોશિશ કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી ખાતે ઉચ્ચ અધિકારીઓ સાથે એક હાઈ લેવલ બેઠક બોલાવી જેમાં તેમને સમગ્ર પરિસ્થિતિ અંગે બ્રીફ કરવામાં આવ્યા. વાવાઝોડાની સાથે સાથે રેસ્ક્યુની કામગીરી કઈ રીતે થશે તેને લઈ પણ ચર્ચા કરવામાં આવી. ભારતમાં કેટલાક રાજ્યોમાં ડિસેમ્બરની શરૂઆતમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે ત્યારે મુંબઈ સહિતના વિસ્તારોમાં મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યાં આગામી 48 કલાકના પ્રેશરના કારણે 3 ડિસેમ્બરે આ વાવાઝોડાના રૂપમાં ત્રાટકી શકે છે. આ તોફાન 4 ડિસેમ્બરે ઓડિશાના તટ પર ત્રાટકી શકે છે ત્યારે તમામ જિલ્લાઓમાં એલર્ટ આપવામાં આવ્યું. ભારતીય મોસમ વિભાગ દ્વારા જુદા જુદા જિલ્લાઓમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યું ત્યારે ઓડિશામાં કેટલાક વિસ્તારોમાં આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદ થઈ શકે છે. જોકે મોસમ વિભાગના જણાવ્યા અનુસાર આ વાવાઝોડું કેટલું સ્પીડમાં આવશે તેની આગાહી અત્યારથી કરી શકાય નહીં, પરંતુ વરસાદ પડશે તેવી પૂરેપૂરી શક્યતા છે.
મમતા બેનર્જીની મુસીબત વધી શકે છે। જી હા, રાષ્ટ્રગાનના અપમાનની જે વાત આખી સામે આવી છે તેને લઈને ભાજપ આક્રમક થઈ ગયું છે અને આ મુદ્દો આજના દિવસનું ચર્ચાનું કેન્દ્ર બન્યો છે। સ્વાભાવિક છે, આપણે જણાવી દઈએ, મુંબઈ પ્રવાસ પર રહેલી ટીએમસી ચીફ મમતા બેનર્જીની સમસ્યા વધી શકે છે। હકીકતમાં મમતા પર આરોપ છે કે તેમણે મુંબઈમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન રાષ્ટ્રગાનનું અપમાન કર્યું। હવે મુંબઈ ભાજપ નેતાએ કહ્યું કે તે મમતાની વિરુદ્ધ એફઆઈઆર નોંધવામાં આવશે। આ મામલામાં ભાજપ નેતા પોલીસમાં ફરિયાદ કરી છે। ભાજપ નેતાનો આરોપ છે કે મમતા બેસીને રાષ્ટ્રગાન ગાયું અને પૂરું કર્યા વગર 2-4 લાઈનો ગાઈને રોકી પણ દીધી। મમતા બેનર્જી બુધવારે મુંબઈ પ્રવાસ પર હતા। દરમિયાન ભાજપની પશ્ચિમ બંગાળ યુનિટી પણ રાષ્ટ્રગાનનું અપમાન કરવા માટે મમતા પર નિશાનો સાધ્યો। ભાજપ બંગાળે ટ્વીટ કર્યું, મમતા બેનર્જી પહેલા બેસેલા રહ્યા, પછી ઉઠ્યા અને વચ્ચે પણ રાષ્ટ્રગાન બંધ કરાવી દીધું હતું। મમતા બેનર્જી છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં છે અને ચર્ચા કરતા એવું કહીશ કે વિવાદોમાં છે તેવું કહીશ તો વધારે હિતાવહ રહેશે। પરંતુ હાલ આપણે બતાવી દઈએ, એક તો પહેલી મેટર અમે આપણે બતાવી કે જેમાં તેમણે રાષ્ટ્રગાનનું અપમાન કર્યું અને હવે યુપીએ છે જ નહીં આ પ્રકારનું નિવેદન આપતા ચકચાર મચી ગઈ રાજકારણની અંદર। તૃણમૂલ કોંગ્રેસના નેતા અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી હાલમાં મુંબઈના પ્રવાસે છે। છેલ્લા કેટલાક સમયથી તેઓ દેશના વિવિધ રાજ્યોમાં પ્રવાસ કરી રહ્યા છે અને તેમનો હેતુ આગામી સમયમાં તમામ પ્રાદેશિક પક્ષોને એક છત્ર હેઠળ લાવવાનો છે। આગામી સમયમાં ભાજપને હરાવવા માટે તમામ પ્રાદેશિક પક્ષોએ એક થવું જરૂરી હોવાનું મમતા બેનર્જીનું માનવું છે। ત્યારે બુધવારે મુંબઈ પહોંચેલા મમતા બેનર્જીએ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવાર સાથે મુલાકાત કરી હતી। આ મુલાકાત બાદ પત્રકારો સાથે વાતચીત દરમિયાન એક સવાલના જવાબમાં તેમણે કહ્યું હતું કે હવે યુપીએ છે જ નહીં। તેમના નિવેદન બાદ રાષ્ટ્રીય રાજકારણ ગરમાયું છે અને તમામ રાજકીય પક્ષો નિવેદન કરી રહ્યા છે। ત્યારે કોંગ્રેસના નેતા કેસી વેણુગોપાલે ઇન્ડિયા ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતા રાકેશ કુમાર સિંહ સાથે વાતચીતમાં શું કહ્યું, आओ સાંભળીએ। लगातार गांधी मूर्ति के सामने प्रदर्शन चल रहा है। हमारे साथ कांग्रेस के वरिष्ठ नेता केसी वेणुगोपाल साहब हैं। वेणुगोपाल साहब, यहाँ पर लगातार प्रदर्शन चल रहा है, लेकिन ममता बनर्जी कह रही हैं कि नो मोर यूपीए। Somebody from outside UPA, somebody who are not in UPA is telling this type of, then what is the relevance of it? Everybody in the UPA are very much aware of that UPA is there. UPA is there, UPA is alive, UPA will go very strongly. लेकिन आपको नहीं लगता है कि विपक्षी एकता मजबूत होनी चाहिए और इस तरह का बयान ये आपको कमजोर कर रहा है, कमजोर कर रहा है इसको? तो सीधे तौर पर आप देख सकते हैं कांग्रेस के नेता केसी वेणुगोपाल का। राकेश कुमार सिंह, इंडिया न्यूज, दिल्ली। ભાજપના વરિષ્ઠ નેતા રાકેશ સિન્હાએ ઇન્ડિયા ન્યૂઝ સાથે જે રીતે તૃણમૂલ કોંગ્રેસનો આજે વિવાદ મમતા બેનર્જીના કહેવાથી વધ્યો છે કે યુપી હવે છે જ નહીં અને વાતાવરણ રાજકારણની અંદર એક ગરમાવો આવી ગયો છે, તેને લઈને વાદ વિવાદ ઊભા થયા છે। ત્યારે રાકેશ સિન્હાએ ઇન્ડિયા ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી પોતાની પ્રતિક્રિયા આપી હતી। શું કહ્યું હતું તેમને ચાલો જોઈએ। ममता बनर्जी ने यूपीए को लेकर बड़ा बयान दिया है और कहा है कि नो मोर यूपीए। इन तमाम मसलों पर बातचीत करने के लिए हमारे साथ बीजेपी के वरिष्ठ नेता राकेश सिन्हा साहब हैं। राकेश जी, इस बयान को किस तरह देखते हैं आप? देखिए, कांग्रेस पार्टी में विपक्ष के दलों को एक साथ रखने की जो ताकत थी, जो एक चुंबकीय शक्ति थी, वो समाप्त हो चुकी है। क्योंकि पार्टी के पास न विचारधारा है, न इसके नेतृत्व के पास परिश्रम करके तप तपस्या के द्वारा संगठन खड़ा करने की क्षमता है।
जब ऐसी परिस्थिति आ जाती है और जब पार्टी एक साइन बोर्ड पार्टी बन जाती है तो विरासत के आधार पर आप कोई कोलिशन नहीं चला सकते हैं। वही हाल आज कांग्रेस पार्टी का हुआ। ममता बनर्जी ने उस यथार्थ को देश के सामने रखा जिसे देश पहले से अनुभव कर रहा था। अच्छा राकेश जी, कांग्रेस के वरिष्ठ नेता हैं गुलाम नबी आज़ाद, उन्होंने बड़ा बयान दिया है कि 300 सीट जो है कांग्रेस को नहीं आएगी। ये किस तरह से ये बयान है? देखिए, गुलाम नबी आज़ाद जी ने कांग्रेस के नेतृत्व को वो आईना दिखाया है। जो ख्याली पुलाव पका रहे हैं या जो आसमानी बात कर रहे हैं, कांग्रेस पार्टी में वो दमखम नहीं रहा कि वो भारतीय राजनीति में एक दमदार पार्टी के रूप में चुनावी राजनीति में उभर कर आए। यह पार्टी 3 लोगों तक एक परिवार में सिमट गई है। तमाम बड़े नेताओं का अपमान और हाशिए पर किए जाने की लगातार प्रक्रिया चल रही है। उससे जो परिस्थिति उत्पन्न हुई है उसी को गुलाम नबी आज़ाद जी ने व्यक्त किया है। सबसे बड़ी बात है, जब कोई पार्टी अपने विचार को खो देती है तो उसका चुंबकीय ताकत समाप्त हो जाती है, और कांग्रेस पार्टी के साथ वही हुआ। आज ये विचारहीन, नेतृत्वविहीन और संगठन मुक्त पार्टी बनकर रह गई है। धन्यवाद। राकेश कुमार सिंह, इंडिया न्यूज, दिल्ही। તો કોંગ્રેસના વરિષ્ઠ નેતા શશી થરૂરનું એવું કહેવું છે કે સ્પષ્ટ રીતે આપણે જોઈ રહ્યા છીએ કે તમામ વિપક્ષો એકજૂટ છે અને એક સાથે સરકારને ઘેરશે, તેમની સામે લડત આપશે। પરંતુ જે રીતે નિવેદન આવ્યું છે મમતા બેનર્જીનું, અને યુપીએ છે જ નહીં એવું કીધું છે। સ્વાભાવિક છે, યુપીએના મોટા નેતા જે આ સક્રિય છે કે પણ નહીં, પરંતુ તે બધા જ ડેમેજ કંટ્રોલ કરવાની કોશિશ કરશે, અને એવું જ કંઈક શશી થરૂર કહી રહ્યા છે। ત્યારે તમામની વચ્ચે ઇન્ડિયા ન્યૂઝ સાથે શું વાતચીત કરી, ચાલો જોઈએ। हमारे साथ कांग्रेस के वरिष्ठ नेता शशि थरूर साहब, तो देख रहे थरूर साहब, ये प्रोटेस्ट जो है, प्रोटेस्ट क्यों आखिर? प्रोटेस्ट ये है क्योंकि जो कुछ हुआ है तो बिल्कुल हमारे लोकतंत्र की हत्या हुआ है। हमारे जो यहाँ बैठे हैं हमारे वरिष्ठ नेता और हमारे राज्यसभा के दोस्त, ये लोग आए हुए हैं क्योंकि हमारे देश में काफ़ी कठिनाइयाँ हमारी जनता महसूस की है, ये सरकार की गलतियों के कारण। तो हम चाहते हैं कि वो बहस करे पार्लियामेंट के अंदर। ये सरकार कोई बहस करने का पसंद नहीं करते हैं। वो क्या करते हैं, बिल लेके आते हैं, बिना लोगों को सुन के बिल पास करते हैं, 1 साल बाद अपनी गलतियां मान के उसी बिल को बिना डिस्कस करके, बिना बहस करके निकाल लेते हैं, रिपील कर लेते हैं। इसका क्या मतलब है? पार्लियामेंट ऐसे जगह नहीं है जैसे कि इस किस्म के राजनीति अब करें। आप आइए, कोई कंसल्ट कीजिए, लोगों से बात कीजिए, बहस कीजिए, अंत में तय कीजिए। यही है लोकतंत्र। तो ये सब नहीं हो रहा है। हमारे लोग कह रहे हैं कि ये अन्याय है और उनके खिलाफ वो लोग नेचुरली धरना करेंगे। थरूर साहब, ममता बनर्जी कर रही हैं कि कोई यूपीए नहीं है अब। उनसे पूछिए उसका मतलब क्या है। मैं सिर्फ ये कहूंगा कि हम सब सारे ऑपोजिशन पार्टीज के साथ काम करके आगे जाना चाहते हैं। तो यूपीए को लेकर तो आप विपक्षी एकता की बात कर रहे हैं, लेकिन ममता बनर्जी ने तो ममता बनर्जी तो तार तार कर रहे हैं कि कोई यूपीए है ही नहीं, कांग्रेस पर विश्वास। देखिए, वो तो मुझसे मत पूछिए क्योंकि मैं तो पार्टी यूपीए के जो कोalition है उसके बारे में बात करने के लिए मैं कौन हूँ। मैं सिर्फ आपको ये कहूँगा कि हम लोग सब जो सारे जो विपक्ष के एमपीज हैं यहाँ, हम चाहते हैं कि भाजपा को हम हराएं, और इसके लिए जितने भी हमारे मतलब कोऑपरेशन हो सकते हैं ये बेहतर है हमारे लिए और हमारे देश के लिए। यही गुलाम नबी आज़ाद कह रहे हैं कि 300 सीट नहीं आएंगे। तो ये थे शशि थरूर, जिनका साफ तौर पे कहना है कि ममता बनर्जी का जो बयान है उसको लेकर जो है ममता बनर्जी ही स्थिति स्पष्ट कर सकती है। राकेश कुमार सिंह, इंडिया न्यूज, दिल्ली। ગુલામ નબી આઝાદનો આત્મવિશ્વાસ ત્યાં ડગ્યો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। જી હા, આગામી લોકસભાની ચૂંટણીને લઈને કોંગ્રેસ 300 બેઠકો નહીં જીતી શકે એ પ્રકારનું એક નિવેદન સામે આવ્યું છે। આ નિવેદન ક્યારે આવ્યું સામે? જ્યારે પૂંછમાં જ્યારે તેઓ સંબોધન કરી રહ્યા હતા એ સમય આવ્યું। આગામી લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસે 300 સીટો જીતી શકશે એવી વાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદે જણાવ્યું। જમ્મુ કાશ્મીરના પૂંછમાં બુધવારે રેલીમાં સંબોધતા તેમણે કહ્યું કે પાર્ટી હાલમાં આટલી વધુ સીટો જીતવાની સ્થિતિમાં નથી। તેમણે કહ્યું કે હું લોકોને ખુશ કરવા માટે નહીં બોલું, જે અમારા હાથમાં નથી। હું તમને ખોટા વચનો કેમ આપું? કલમ 370ની વાત કરું તે યોગ્ય નથી। કલમ 370ને લોકસભામાં બહુમતવાળી સરકાર જ હટાવી શકે છે। સરકાર બનાવવા માટે 300 સાંસદ જોઈએ। હું વચન નથી આપી શકતો કે 2024ની ચૂંટણીમાં અમારા 300 નેતા જીતીને સાંસદ પહોંચી જશે। મને હજી એવું નથી લાગતું કે અમે 2024માં 300 સીટો પર પહોંચીશું। હું તમને કંઈ ખોટું વચન નહીં આપું, તેથી જ હું કલમ 370 હટાવવાની વાત નહીં કરું। આ પ્રકારનું એક નિવેદન આપ્યું હતું।
370 के बारे में बात नहीं की। अरे पार्लियामेंट में तो 3 साल से नहीं अकेला ही बात कर रहा है और तो किसी ने की नहीं, लेकिन जब वो कोर्ट में है तो मैं लोगों को खुश करने के लिए जो अभी हमारे हाथ में नहीं है उसके बारे में मैं नहीं बोलता। मैं ये नहीं कहूंगा कि मैं तारे तोड़ के लाऊंगा, मैं ये नहीं कह सकता मैं चांद को जमीन पे उतारूंगा, क्योंकि वहां मुमकिन नहीं। इसलिए 370 के बारे में हर मीटिंग में मैं नहीं बताता हूं, क्योंकि एक तो सुप्रीम कोर्ट के सामने है और सुप्रीम कोर्ट के अलावा अगर कोई कर सकता है वो मौजूदा मरकजी सरकार कर सकती है। मौजूदा सरकार ने इसको तोड़ दिया, वो करेगी कैसे? और हमारे पास 300 आदमी कब एमपी बनेंगे, तो इसलिए मैं ये वादा नहीं कर सकता हूं कि अभी 2024 में 300 मेरे एमपी कांग्रेस पार्टी के आएंगे तो मैं इसको करूंगा। अल्लाह अल्लाह खैर सलाह, अल्लाह करे कि 300 आए, लेकिन मुझे अभी तो नहीं दिखता, तो मैं ऐसा कोई गलत वादा भी नहीं करूंगा। इसलिए 370 के बारे में हर जगह बात नहीं कर। શિયાળુ સત્રના પ્રથમ દિવસે રાજ્યસભાના 12 સાંસદોને સસ્પેન્ડ કરવાના મામલે આજે ચોથા દિવસે પણ ક્યાંક આ મામલો ગરમાયેલો રહ્યો અને તેને લઈને વિપક્ષ ક્યાંક સરકાર પર પ્રહાર કરી રહી હતી। આપણે વાત બતાવી દઈએ કે આ વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે। બંને ગૃહની અંદર અને બહાર વિપક્ષી સાંસદો દ્વારા વિરોધ પ્રદર્શન કરાઈ રહ્યા છે। ત્યારે ગુરુવારે સંસદ પરિસરમાં વિપક્ષી સાંસદો દ્વારા કાળી પટ્ટી પહેરીને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। આ વિરોધ પ્રદર્શન દરમિયાન ઇન્ડિયા ન્યૂઝના વરિષ્ઠ સંવાદદાતા રાકેશ કુમાર સિંહે કોંગ્રેસના રાજ્યસભાના નેતા મલ્લિકાર્જુન ખડગે સાથે વિરોધ પ્રદર્શન મામલે ખાસ વાતચીત કરી હતી। 12 सांसदों के राज्यसभा से निष्कासन को लेकर जो विपक्षी दलों के सांसद हैं गांधी मूर्ति के सामने यहां पर प्रदर्शन करते हुए और अपने हाथ में काले फीता बांधे हुए हमारे साथ राज्यसभा नेता प्रतिपक्ष मल्लिकार्जुन खड़गे हैं। खड़गे साहब, ये काला आप क्यों बांधे हुए हैं? ये प्रोटेस्ट के लिए, क्योंकि ये डेमोक्रेसी को ख़त्म करना चाहते हैं और जो लोग डेमोक्रेसी को ख़त्म करके सदन में ये कहते हैं कि हम लोकतंत्र के लिए लड़ रहे हैं और जो लोकतंत्र की बात करते हैं अंदर उनको बाहर भेजा गया, तो इसीलिए इन प्रोटेस्ट ऑफ दैट वी आर डूइंग इट। तो बीच का रास्ता कैसे निकलेगा खड़गे साहब? देखिए, वो तो सरकार एक रास्ता खोजना चाहिए, चेयरमैन साहब रास्ता खोजना चाहिए, क्योंकि उन्होंने तो निलंबित किया है। निष्कासन जब तक रद्द नहीं होगा तब तक इस तरह से विरोध प्रदर्शन चलता रहेगा। जैसा भी हमारा निर्णय होगा सब पार्टी का वैसा चलते रहेगा। धन्यवाद। तो सीधे तौर पर यहाँ पर देख सकते हैं गांधी मूर्ति के सामने यहाँ पर जो है विपक्षी दल के सांसद यहाँ पर प्रदर्शन करते हुए, और यहाँ पर आप देख सकते हैं कि काला मास्क भी लगाए हुए हैं विरोध के तहत, जो है जहाँ काली पट्टी बांधे हुए हैं। साथ ही साथ यहाँ पर देखिए विभिन्न तरीके के इश्तहार भी लिए हुए हैं ये सांसद। आप देख सकते हैं कि किस तरह से यहाँ पर विरोध प्रदर्शन चल रहा है। राकेश कुमार सिंह, इंडिया न्यूज, संसद भवन, दिल्ली। ગાઝિયાબાદની અંદર વાતાવરણ દિવસે ને દિવસે પડકારજનક બની રહ્યું છે અને ક્યાંક લોકો માટે શ્વાસ લેવું પણ હવે મુશ્કેલ બની રહ્યું અને એ શ્વાસ જ જાણે મોતનું આમંત્રણ બની જતું હોય તેવો ઘાટ આખો સર્જાયો છે। ગાઝિયાબાદની જો વાત કરવામાં આવે, આજે પણ આ જ પ્રકારની કંઈક સ્થિતિ જોવા મળી। ગાઝિયાબાદના લોકો પ્રદૂષણને રોકવાના નિયમોની ऐसी तैसी કરી રહ્યા છે। ગુરુવારે પણ એર ક્વોલિટી ઇન્ડેક્સ 300 ને પાર કરી રહ્યો છે। ગાઝિયાબાદમાં લિંક રોડ પર ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતા જતીન ગોસ્વામીએ મુલાકાત લીધી, જ્યાં ક્યાંક કોઈકે કચરો સળગાવેલો જોવા મળતો હતો। આ કારણોસર હવા ઝેરીલી થઈ રહી છે, પણ આ બેજવાબદારી પર કોઈ કશું નથી કરી રહ્યા। આવો જોઈએ વિશેષ અહેવાલ। राजधानी से ज्यादा पॉल्यूशन एनसीआर में क्यों है, इसकी हम पड़ताल कर रहे हैं। मैं गाजियाबाद में मौजूद हूं और आपको बताता हूं कि क्यों एनसीआर में लोग लापरवाह हैं और सुधरने का नाम नहीं ले रहे हैं, और यही वजह है कि प्रदूषण बढ़ रहा है। मैं लिंक रोड के पास की आपको तस्वीरें दिखाता हूं। आप देखिए, किसी ने यहाँ पर कूड़ा जला दिया है, जबकि सार्वजनिक जगहों पर इस समय प्रदूषण के चलते कूड़े में आग लगाना पूरी तरह से प्रतिबंधित है। लेकिन इस कूड़े की वजह से देखिए हाल क्या हुआ है। धुआं जो है वो मुख्य जीटी रोड तक जा रहा है और जो लोग यहाँ से
गुजर रहे हैं उनके लिए ये जो धुआं है वो परेशानी का सबब बन रहा है। आपको सामने तस्वीरें दिखाएं, आप देखिए आज भी ये जो स्मॉग है वो लगातार फिजाओं में छाया हुआ है, जिसकी वजह से आबो हवा जो है वो काफी ज्यादा जहरीली हो गई है। गाजियाबाद के एयर क्वालिटी इंडेक्स की बात कर लेते हैं, जो आज ओवरऑल जब हम आपको ये तस्वीरें दिखा रहे हैं उस समय 344 है। वसुंधरा में ये 344 है और इंदिरापुरम में 340 है। हालांकि लोनी में ये 400 के पार है और लापरवाही की वजह से ये जो तस्वीर है वो बदलने का नाम नहीं ले रही है। ऐसे में परेशानी किनको है? जो लोग रोड से इस तरह से गुजर रहे हैं, इस धुएं के आसपास से भी गुजर रहे हैं और सुबह के समय अपने गंतव्यों तक जो लोग जाते हैं उनको इस स्मॉग की वजह से गले में खराश और आंखों में परेशानी होती है। और मैं आपको दिखाऊं तस्वीरें तो आप देखिए रोड पर अभी भी आपको जो वाहन चालक हैं, खासकर 2 पहिया वाहन चालक, उनकी आंखों में जब जलन होती है तो उन्हें इस कम विजिबिलिटी की वजह से अपनी वाहन की लाइट का इस्तेमाल करना पड़ता है। ये जो परेशानी है ये उत्पन्न इसीलिए हुई क्योंकि लोगों ने लापरवाही की। पहले जो दिवाली आई उसमें पटाखे जलाए गए और अब ये सब यहाँ पर किया जा रहा है। ये तस्वीर आपको सब कुछ बता देगी कि लापरवाही किस स्तर तक हो रही है और इस लापरवाह रवैये से उभरना होगा। सख्ती प्रशासन को करनी है, लेकिन शायद कहीं ना कहीं वहां पर भी लापरवाही है और जब तक ये लापरवाही दूर नहीं होगी तब तक शायद ऐसा लगता है कि इसी तरह की ये आबो हवा की जहरीली तस्वीर लगातार बनी रहेगी। गाजियाबाद से जतिन गोस्वामी, इंडिया न्यूज। ઓમિક્રોન વેરિયન્ટ હવે ભારત માટે ખતરારૂપ બની ગયો છે અને ખાસ કરીને તેને લઈને અલગ અલગ રાજ્યોએ પોતપોતાની રીતે તૈયારીઓ શરૂ કરી દીધી છે, કારણ કે એક જ કેસ 1 લાખને નિમંત્રણ આપતો હોય છે એવા પ્રકારનો ઘાટ આપણે પહેલા અને બીજા વેવમાં જોઈ ચૂક્યા છે। ફરી એકવાર ઇતિહાસનું પુનરાવર્તન ન થાય એ માટેની કોશિશ તમામ રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે શરૂ કરી દીધી છે। દેશમાં કોરોના વાયરસના ઓમિક્રોન વેરિયન્ટના જોખમ વચ્ચે તમિલનાડુ સત્તાવાળાઓએ વિદેશી પ્રવાસીઓ માટે નવા એસઓપી જારી કર્યા। ચેન્નઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આરટી-પીસીઆર ટેસ્ટિંગ માટે આરોગ્ય વિભાગના અધિકારીઓને તૈનાત કર્યા છે। ડબ્લ્યુએચઓએ ઓમિક્રોનની ચિંતાના પ્રકાર તરીકે નિયુક્ત કર્યા છે। ત્રણ કૃષિ કાયદાઓ પરત લેવામાં આવ્યા, પરંતુ છતાં પણ ખેડૂતો પોતાની માંગણીને લઈને હજુ પણ અડગ છે। આ માંગણીઓમાં સૌથી મુખ્ય માંગણી હોય તો તે છે એમએસપી રેટને લઈને, પરંતુ એ સિવાય પણ બીજી ઘણી બધી માંગણીઓ છે। તેમનો અસંતોષ હજુ પણ યથાવત છે। 3 કૃષિ કાયદા પાછા ખેંચતું વિધેયક સોમવારે સંસદના બંને ગૃહમાં રજૂ કરવામાં આવ્યું અને તે પસાર કરી દેવામાં આવ્યું અને આ વિધેયકને બુધવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પણ મંજૂરીની મોહર મારી। પરંતુ દિલ્હીની આસપાસના વિવિધ બોર્ડર પર છેલ્લા 1 વર્ષથી આંદોલન કરી રહેલા ખેડૂતો આંદોલન સમેટીને પાછા જવાનું નામ નથી લઈ રહ્યા। ત્યારે દિલ્હી નજીકની ગાઝીપુર બોર્ડર પર ઇન્ડિયા ન્યૂઝના સંવાદદાતા જતીન ગોસ્વામીએ આંદોલન કરી રહેલા ખેડૂતો સાથે વાતચીત કરી હતી। किसान आंदोलन में सभी किसानों को अब इंतजार है 4 तारीख का, क्योंकि 4 तारीख को संयुक्त किसान मोर्चा की एक बैठक होने वाली है जिसमें आंदोलन की आगे की दिशा और दशा तय होने वाली है। हम इस समय गाजीपुर बॉर्डर पर मौजूद हैं। ये किसान क्रांति गेट है जहां पर हमारे साथ किसान मौजूद हैं। उनसे पूछ लेते हैं 4 तारीख की तैयारी क्या है। हमारा संयुक्त मोर्चे की 4 तारीख में मीटिंग है सभी किसान नेताओं की। जो उसमें वे तय करेंगे वो सब मान्य होगा। एक आदमी कोई जाने को भी तैयार नहीं है। ठीक है, उन्होंने तीनों कानून वापस लिए, कुराली का कानून उन्होंने वापस लिया, बिजली का मसला है। अभी सुनने में आ रहा कि भाई उन्होंने स्टेट गवर्नमेंटों को कहा कि सारे मुकदमों की वो बना कर दो और इनको वापस। लेकिन ये चल रहा है सब जगह कि कुछ किसान जो हैं संगठन वो अलग हो चुके हैं। पंजाब के किसान खासकर वो आंदोलन वापस खत्म करना चाहते हैं जल्द से जल्द। तो इस पर क्या चल रहा है अभी? नहीं, ऐसी तो ये सब चंडू खाने की चल रही है। ठीक है, एक दूसरा कोई से कुछ छोड़ कर नहीं जा सकता, उसे लोग भगोड़ा बतावेंगे, इसलिए कोई जाने को तैयार नहीं है। ये तो सब नहीं घड़ घड़ के बेकार की बकवास है, ऐसा कहीं कुछ नहीं है। तो आप सुन सकते हैं किसानों का क्या कहना है। मैं एक बार आपको पीछे गाजीपुर बॉर्डर पर ये पीछे की जगह दिखा दूं। यहाँ पर अभी अभी मिट्टी डाली गई है। इस जगह को लेकर भी राकेश टिकैत ने एक बयान दिया है। तो वो बयान क्या है आपको पहले ये बता दें कि कृषि मंत्री ने ये कहा कि जिन किसानों की मौत हुई है इस आंदोलन के दौरान, जो कहा जा रहा है किसानों की तरफ से, वो आंकड़े सही नहीं है।
तो ऐसे में मुआवजा मिलने को लेकर संशय उत्पन्न हुआ, क्योंकि किसान ही कह रहे हैं कि जो मृतक किसान हैं आंदोलन के दौरान उनके परिवारों को मुआवजा मिलना चाहिए। तो पूछ लेते हैं और किसानों से। कृषि मंत्री ने ये कहा कि आंकड़े नहीं है, जो मौत के आंकड़े हैं, किसान जिनको आप कह रहे हैं कि उनकी शहादत हुई है, तो उस पर आपका क्या कहना है? देखो, इस पे कहना ये एक तो सरकार किसानों की शहादत की मजाक उड़ा रही है। क्या किसानों की शहादत को ये सड़कों पर दाह संस्कार कराना चाहते हैं? क्या यहाँ समाधि बनवाना चाहते हैं किसानों की जब गिनती होगी? सरकार का जो रवैया है ठीक नहीं है। अगर इस तरह की बात है, आज राकेश टिकैत ने भी कहा है कि अगर इस तरह की कोई बात है तो क्या किसान अगर कोई यहाँ आंदोलन में शहीद होता तो क्या सड़क पर ही दाह संस्कार करवाएंगे ये लोग? तो अगली जो रणनीति है वो यही है कि इस आंदोलन को सरकार जल्द से जल्द किसानों की बात सुने और यहाँ से इज्जत के साथ किसानों को घर भेजना। 4 तारीख की संयुक्त किसान मोर्चा की बैठक में इन्हीं पॉइंटर्स पर जो हमने बात की चर्चा होगी किसानों के बीच, और फिर किसान इस बात को कह रहे हैं कि जल्द से जल्द सरकार उनसे बात करे ताकि ये सभी पॉइंटर्स जो हैं सरकार के सामने रखे जा सकें, जिससे जो मसला है वो पूरी तरह से हल हो पाए और जो रास्ते हैं वो खुल पाए। गाजीपुर बॉर्डर पर किसान क्रांति गेट से जतिन गोस्वामी, इंडिया न्यूज। तो हाल न्यूज़ रूम लाइव विद जिगर देवानी में बस